ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાંથી જે વીજ લાઇન પસાર થાય છે ને એના માટે જે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે એમાં વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને અધિકૃત માહિતી જાહેર કરી હતી. જે વળતરમાં વધારો છે એ એક રીતે ચાર એમાં મુદ્દા મહત્વના છે. તો ખેડૂતોને જે અત્યાર સુધી જે વળતર મળતું હતું એ શું મળતું હતું અને હવે જે ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઇન પસાર થશે તો એમને કેવી રીતે વધારે વળતર મળશે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો સર્વપ્રથમ તો અત્યાર સુધી જે ગણતરી થતી હતી કે જે ખેડૂતોને જે ચૂકવણી થતી હતી એમની જે જમીન થાંભલામાં રોકાતી હતી અને એમાં જે ચૂકવણી થતી હતી એ જે જંત્રીનો ભાવ છે એના બમણું એટલે જંત્રીના ભાવના 200% પ્રમાણે ખેડૂતોને ચૂકવણી થતી હતી. પણ હવેથી જંત્રીના ભાવ પ્રમાણે નહીં પણ બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને ચૂકવણી થશે અને બજાર ભાવનું પણ બમણી જે કિંમત છે એ ખેડૂતોને ચૂકવવામાં આવશે. અને એ બજાર કિંમત નક્કી કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવશે જેને MRC કમિટી કહેવામાં આવશે. MRC એટલે માર્કેટ રેટ કમિટી. હવે આ કમિટી જે તે વિસ્તારના, જે તે ગામના, જે તે તાલુકાના બજાર ભાવ, ખેતીની જમીનના બજાર ભાવ નક્કી કરશે. તો એ જે કમિટી છે એમાં કોણ હશે? તો ખેડૂતોના પ્રતિનિધિઓ હશે, સરકારના પ્રતિનિધિઓ હશે અને વીજ કંપનીના જે છે એ અધિકારીઓ હશે. ને એની સાથે વેલ્યુઅર, જે જમીનની વેલ્યુ નક્કી કરે, સરકાર માન્ય જે વેલ્યુઅર છે એવા 3 વેલ્યુઅર હશે. 3 વેલ્યુઅર કેમ? એક વેલ્યુઅરની નિમણૂક ખેડૂતો કરશે, એક વેલ્યુઅરની નિમણૂક સરકાર કરશે અને એક વેલ્યુઅરની નિમણૂક જે તે વીજ કંપની કરશે. તો આ આધારે MRC કમિટી બનશે ને આ MRC કમિટી દરેક વિસ્તારની જે જમીન છે, ખેતીની જમીન છે એની બજાર કિંમત નક્કી કરશે. અને જે થાંભલામાં, જે ધારો કે જે થાંભલાની અંદર જે જમીન રોકાય છે એનું બમણું વળતર, જે બજાર કિંમતનું બમણું વળતર, જે MRC કમિટી બજાર કિંમત નક્કી કરશે એનું બમણું વળતર ચૂકવવામાં આવશે. બીજો જે મહત્વનો મુદ્દો છે એ છે કે અત્યાર સુધી થાંભલા, ધારો કે 4 પાયા છે એના, તો પાયાની વચ્ચેની જે જમીન છે એ જે ઘેરાવો થાય છે એટલી જમીન માટે જ વળતર મળતું હતું. પણ હવેથી ચારેય થાંભલાને 1-1 મીટરનો વધારો કરવામાં આવે છે. એટલે 4 થાંભલામાં જે જમીન રોકાય છે એના સિવાય વધારાની 1 મીટર જમીન પણ ગણવામાં આવશે. કારણ કે થાંભલાને અડોઅટકી ખેડૂત ખેતી ના કરી શકે, એની વધારાની જમીન રોકાય. તો એ રીતે ચારેય થાંભલાની ચારેય બાજુ 1-1 મીટર વધારાની જમીન ગણવામાં આવશે ને એ જે ટોટલ જમીન થશે એમાં જે બજાર કિંમત છે એનું બમણું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે. હવે બીજું જે મહત્વનો મુદ્દો છે એ છે કે અત્યાર સુધી જે ચૂકવણી થતી હતી એ 3 હપ્તામાં થતી હતી. પહેલા 40% ખેડૂતને મળે, પછી બીજા હપ્તામાં 40% અને ત્રીજા હપ્તામાં 20%. એના બદલે હવે ખેડૂતને જે તે વળતર છે એક સાથે મળશે. 100% વળતર એક સાથે. જે કોઈ ખેડૂતના ખેતરમાંથી વીજ લાઇન પસાર થશે તો એને એક જ હપ્તામાં તમામ રકમ જે છે એ ચૂકવી દેવામાં આવશે. ત્રીજો જે ફેરફાર કરવામાં આવ્યો છે, આ મેં વીજ થાંભલાની વાત કરી. હવે વીજળીની લાઇન પણ પસાર થતી હોય તો એના માટે પણ નીચે જે જમીન રોકાતી હોય છે એના માટે વળતર ચૂકવવામાં આવતું હતું. એ વળતર પણ જંત્રીના પ્રમાણમાં ચૂકવવામાં આવતું હતું. પણ હવે એ જે વળતર છે એ MRC કમિટી જે બજાર ભાવ નક્કી કરશે એ બજાર ભાવ ના પ્રમાણે ચૂકવવામાં આવશે. ધારો કે કોઈ ગ્રામ્ય વિસ્તાર છે તો એમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તાર છે તો એમાં વધારે છે, મહાનગરપાલિકામાં 60% જે સૌથી વધારે છે. તો 3 કેટેગરી, ગ્રામ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા, ત્રણેય કેટેગરીમાં જે વાયર પસાર થાય છે, વાયરની નીચેની જે જમીન છે એ જમીન માટે ખેડૂતોને વળતર જે છે એ ચૂકવવામાં આવશે. સૌથી મહત્વની વસ્તુ જે છે એ બજાર ભાવ નક્કી થશે અને કમિટી નક્કી કરશે. કમિટીમાં ખેડૂતો દ્વારા નિમાયેલ વેલ્યુઅર અને ખેડૂતોના પ્રતિનિધિઓ પણ હશે ને એ કમિટી જે તે વિસ્તારના જે બજાર ભાવ નક્કી કરશે એ બજાર ભાવના 200%, એટલે કે બજાર ભાવ કરતાં બમણું જે વળતર છે એ ચૂકવવામાં આવશે. તમને એક નાનકડો દાખલો આપું જે જીતુભાઈએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પણ રજૂ કર્યો હતો કે મોરબી તાલુકાના એક ગામનું એમને ઉદાહરણ લીધું હતું કે ઉદાહરણ તરીકે કેટલો વધારો થશે. તો એક ગામનું એમને ઉદાહરણ લીધું ને એક ગામમાં 66 kVનો એક થાંભલો છે ધારો કે, તો એક થાંભલા માટે ખેડૂતને એને ખેતરમાંથી પસાર થતું હતું તો જૂના નિયમ પ્રમાણે એને 6,11,000 રૂપિયા મળવાપાત્ર હતા. પણ હવે જે સરકારે જે નિયમો બદલ્યા છે અને જે નવા નિયમ પ્રમાણે એને જે વળતર છે એ 27 લાખ રૂપિયા મળશે. તો એક રીતે
3% લઈને 4.5% સુધીનો 3 ગણાથી ટકા નહીં 3 ગણાથી લઈ અને 4.5 ગણા સુધીનો વધારો અલગ અલગ કેટેગરીમાં જે વળતર ખેડૂતોને મળે છે એમાં જે છે એ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને જે ખેડૂતોને આપણે પહેલાં વાત કરી હતી કે ગુજરાતમાં ખાસ કરીને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પછી ખેડા, દાહોદ આ બધા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં વીજ લાઇન પસાર થવાની છે અને એમાં હજારો ખેડૂતો જે છે એમાં અસરગ્રસ્ત એક રીતે સાબિત થઈ શકે. એના સિવાય પણ ભવિષ્યમાં ગુજરાતમાં સોલર પાવર પ્રોજેક્ટ જે છે એટલા બધા વધી રહ્યા છે કે ભવિષ્યમાં હવે મોટાભાગના વિસ્તારોમાંથી જે છે એ વીજ લાઇન પસાર થઈ શકે છે. તો આ સ્થિતિમાં જે મોરબીમાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલનના કારણે સરકારને જે વળતર છે એમાં વધારો કરવાની એક રીતે જે છે એ ફરજ પડી છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું.